છે તમે હટાઈ જાઓ એટલે મને ગોતી નો કે અરે બેની આ અમરિયો તો સાયરા સરોવરમાં છે. આ દેવીઓ તો પાણી સુકી દીધું છે. ભાઈ ભાગવા દે મને. મરેલી ગાય છે થોડા ઘરકામાં ગણી જાઓ અને હટાઈ જાઓ એટલે મને ગોતી નો કે અરે બેની આ અમરિયો તો ગાયના કરકામાં સંતાઈ ગયો છે. આપણે તો સોખી દેવ કહેવાય, આપણાથી ત્યાં જવાય નહીં, માટે આપણે કોઈ રસ્તો કરવો પડશે. હા બેન, આનો રસ્તો જરૂર કરવો પડશે. અરે બેની આનો રસ્તો મારી પાસે એક છે કે તમે બધી બહેનો ભેગી મળી અને તમારા અંગનો મેળ ઉતારો અને તેમાંથી હું એક બાળકી પ્રગટ કરીશ. એ જ અમરિયાના કરકામાંથી બહાર કાઢશે. ચાલો બેનો, આપણે આપણા અંગનો મેલ ઉતારીએ. અરે બેની લ્યો, આપણે આપણા અંગના મહેલમાંથી મેં એક બાળકી પ્રગટ કરી છે. અરે બેન, તમારા મને પ્રગટ કરવાનું કારણ? અરે બેની તને પ્રગટ કરવાનું તો કારણ એટલું કે અમરિયા નામનો રાક્ષસ ગાયના ઘરકામાં સંતાઈ ગયો છે અને અમે સોખી દેવ કહેવાય, અમારાથી ત્યાં ન જવાય અને તું અને ગાયના ઘરકામાંથી બહાર કાઢ, એટલા માટે તને પ્રગટ કરી છે બેની. અરે બેન, તમે મને પ્રગટ કરી તે માટે હું તમારું કામ તો કરું, પણ મારું નામ તો ધરાવો. અરે બેની અમે બધી બેનીના મેળમાંથી તને પ્રગટ કરી છે, માટે જગત તને મેરડી તરીકે ઓળખશે. લે બેન, એ અમરિયાના ગાયના કરકામાંથી હમણાં બહાર નો કાઢું ને તો હું પણ માં મેલડી નો કહેવા. ભલે બેન ભલે. એ અમરિયા, આ ગાયના કરકામાંથી બહાર નીકળ, તારો કાર આવ્યો છે. ચાલ તો એને ગાયના કરકામાંથી બહાર કાઢ. તમારો મર્યો. ભલે બેની, હું હમણાં જ એનો અંત કરું છું. અમરિયા છેવટે તારું મોત આવી ગયું છે, માટે હજી પણ તને એકવાર મોકો આપું છું તો સમજી જા. ભલે તો તું પણ તૈયાર થઈ જા.
અરે અમરિયા તને એટલો સમજાવે છતાં પણ સમજો નહીં. છેવટે તારો અંત મારા હાથે જ હતો અમરિયા.